સુરેન્દ્રનગરમાં સુરસાગર ડેરીની 4 બેઠક પર ચૂંટણીનું પરિણામ જાહેર। 4 બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો અને ફરી એકવાર સુરસાગર ડેરીમાં ભાજપે સત્તા મેળવી। ડેરીના પશુપાલકોને વધુ ભાવ મળે અને પશુપાલકો આર્થિક રીતે સદ્ધર બને તે માટે કાર્ય કરવામાં આવશે તેવો ભાજપના ઉમેદવારોએ વિશ્વાસ વ્યક્ત કર્યો। ડેરીની 13 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી, જેમાં 9 બેઠક બિનહરીફ થઈ હતી, જ્યારે સાયલા, ચોટીલા, લખતર અને વઢવાણની 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી। ત્યારે હવે આ 4 બેઠક પર ભાજપ ઉમેદવારોનો વિજય થતા તમામે તમામ 13 બેઠક પર ભાજપ ઉમેદવાર ચૂંટાયા છે। હાઈકોર્ટની ટકોર બાદ જીપીસીબી એએમસીની સંયુક્ત કામગીરી। નારોલ સીઈટીપી પ્લાન્ટમાં ટ્રીટમાં આવતા પાણીના સેમ્પલ્સ લેવામાં આવ્યા। પાણીના સેમ્પલ્સ એકત્ર કરી લેબમાં મોકલવામાં આવ્યા છે। 2 ઓગસ્ટે જીપીસીબી એએમસી કોર્ટમાં રજૂ કરશે સોગંદનામું। તો હાઈકોર્ટે ટકોર કરી હતી, ઝાટકણી કાઢી હતી અને ત્યારબાદ જીપીસીબી એએમસી આ સંયુક્ત કામગીરી કરી છે। પાણીના સેમ્પલ્સ એકત્ર કર્યા છે અને લેબમાં મોકલવામાં આવ્યા છે। હવે રિપોર્ટ આવશે અને ત્યારબાદ 2 ઓગસ્ટે જીપીસીબી એએમસી કોર્ટમાં સોગંદનામું રજૂ કરશે।